તો અત્યારે ગાંધીનગર એસટી ડેપોએ છે જે રીતે જોઈ શકાય છે પ્રમાણે માસ સીએલની અસર અહીંયા પણ જોવા મળી છે। મોટાભાગના કર્મચારીઓ જે છે તે સ્ટ્રાઇક પર છે અને બસના પૈડા થંભી ચૂક્યા છે। ત્યારે અહીંયા જે રેગ્યુલર મુસાફરી કરતા હોય એવા કેટલાક વિદ્યાર્થીઓ પણ આપણી પાસે છે। જાણીશું કે એમને કયા પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તમે નિયમિત અપડાઉન કરતા છો, ક્યાંથી ક્યાં જઈ રહ્યા છો અને આજે જ્યારે આવ્યા ત્યારે શું જોયું તમે? હું ડેલી વિજાપુરથી પોલિટેકનિક સુધીનું અપડાઉન કરું છું। આજે હું વિજાપુરથી જ બસ ના હોવા છતાં અમે પ્રાઇવેટ સાધનોમાં આવી રહ્યા છીએ। તેથી સરકારશ્રીને વિનંતી કે આ લોકોને એમનું જે માંગ કરી છે એમને મળી રહે, તેથી અમારી બી મુશ્કેલીઓ દૂર થાય। તમે શું કહેવું છે? આજે તમે જ્યારે આવ્યા, રોજ તમે આવતા હશો, આજે હેરાન થયા હશો, બસ નથી મળતી, કેવી રીતે આવ્યા અને હવે જશો કેવી રીતે? હું અત્યારે વાવલથી પ્રાઇવેટ સાધનમાં આવ્યો છું। અત્યારે બસ બંધ છે એટલે અત્યારે આ માહોલ જોવા મળ્યો, આ સ્ટ્રાઇકવાળો। એટલે મારું તો એટલું જ ઈચ્છા છે કે આ લોકોની માંગ પૂરી થાય બસ। તમે કયા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે? આજે તમે રેગ્યુલર આવતા હશો, અહીંયા જોયું હશે કે બસ નથી, કેવી રીતે જશો અને કેવી રીતે આવ્યા છો? હું અહીંયા ગાંધીનગરમાં જ રહું છું, એટલે અહીંયા આવ્યો ત્યારે મને દેખ્યું કે અહીંયા એક બી બસ આવી નથી અત્યારે। એટલે કોલેજ કઈ રીતે જવું એ અમારા માટે મોટો ઇસ્યુ થઈ ગયો છે। અને આજનો દિવસ એટલે જેટલા તમે લંબાવો છો એટલું જ અમારું ભણવાનું પણ વ્યસ્ત થશે। તમારું શું કહેવું છે? એના માટે આ બધાની માંગણી પૂરી કરો અને એમને જે નિગમના સાતમું પગાર પણ છે એ આપી દો એમને। તો જે રીતે વાત કરવામાં આવી છે એ પ્રમાણે પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે અને જે માંગ છે તે સંતોષવામાં આવે, નહીં તો રોજિંદા જે મુસાફરો છે એ હેરાન પરેશાન થઈ જશે અને એમને હાલાકીનો સામનો કરવો પડશે। કેમેરામેન નિલેશ વોગરા સાથે કલ્પેશ રાવલ, એબીપી અસ્મિતા, ગાંધીનગર।